એટલે માગીએ છીએ કે તમે અમને મત આપો તો અમે તમારા છોકરા માટે કંઈક સારી નિહાળ બનાવીએ તો છોકરો કંઈક સારું ભણી ગણીને આગળ વધે। આજ 140 કરોડનો આપણો દેશ, આઝાદીના 75 વર્ષ થઈ ગયા, 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાના વાયદાઓ ભાજપવાળા કરે છે, દુનિયામાં ડંકો વગાડી દેવાની વાત કરે છે। નિહાળની અંદર તો માસ્તરય નથી, રૂમય નથી, ડંકા હું વાગે? પહેલા કાંઈક નિહાળનું કરો। અનેક લોકો લાચારી ભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે। અમે તમારો સાથ શું કામ માગીએ છીએ કે તમે આશીર્વાદ આપશો તો અમે અને તમે આપણે બધાય ભેગા મળીને કંઈક સારું કરી શકશું। અમારે પોતાને કંઈ જોતું હોત, કતારગામની ચૂંટણી હારી ગયા પછી અનેક લોકોએ મને એમ કીધું કે ભાઈ મૂકી દે, હવે આ નહીં હાલે, આમ વયો જા। ઘણાએ મને કીધું, ઘણાનું મનોબળ ડગી ગયું, ઘણાનો આત્મવિશ્વાસ ભાંગી પડ્યો કે હવે કાંઈ નહીં થાય, ઘડીક હતું થઈ ગયું હવે નહીં થાય। અનેક લોકોનો આત્મવિશ્વાસ ડગી ગયો ને એવા સમયે અમે મક્કમ મનોબળ રાખીને સંઘર્ષના મેદાનમાં ટકી રહ્યા હતા દોસ્તો। ત્યારે લોકોએ અમને આશીર્વાદ આપ્યો છે, વિસાવદરની જનતા આશીર્વાદ આપ્યો, પણ અમે એમ ઈચ્છીએ છીએ કે હવે અહીંથી આગળ વધવું છે, અનેક મોટી લડાઈ લડવી છે, અનેક સંઘર્ષના રસ્તાઓને પાર કરી અને જનતા માટે કંઈક કરવું છે। તમે વિચારો કે ગુજરાતમાં આ છેલ્લા લાંબા સમયથી હીરાના ધંધામાં મંદી આવી છે અને અનેક રત્ન કલાકારોનું જીવન મુશ્કેલ બન્યું છે। મેં 2 દિવસ પહેલા ભાવનગર, અમરેલી, નવસારી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરત આટલા જિલ્લાના જે અધિકારીઓ છે એને ફોન કર્યા અને મેં એને પૂછ્યું કે આ રત્નદીપ યોજનામાં કંઈક 13,000 રૂપિયા સહાય આપવાના ફોર્મ ભરાઈ ગયા અને 1.5 મહિના થઈ ગયા, ક્યાં પોગી યોજના ને ક્યાં પોગ્યા પૈસા, કાંઈ ગતો પતો છે કે નહીં? તમે વિચાર કરો કે આ કાગળ લાવો, ઓલું કાગળ લાવો, ફલાણું કાગળ લાવો, સોગંદનામું, ડાયમંડ એસોસિએશનનો પત્ર, આવકનો દાખલો, જાતિનો દાખલો, 10 કિલો કાગળી આપો ત્યારે ખાલી ફોર્મ ભરાય છે। હજુ આવકની તો વાત નથી, જાવક। તમે વિચાર કરો, મેં 10 જિલ્લાના સાહેબોને પૂછ્યું કે આ લાભ ક્યારે આપશો? એ બધાએ મને એવો જવાબ આપ્યો કે હજુ સ્ક્રુટિની ચાલે છે। સ્ક્રુટિની એટલે કે આવેલા દરેક ફોર્મને તપાસવાનું કે આ સરકારના નિયમ પ્રમાણે છે કે નહીં, આવકનો દાખલો છે કે નહીં, જાતિનો દાખલો છે કે નહીં, એસોસિએશનનો લેટર છે કે નહીં, આ ભાઈ ખરેખર સરકારે નક્કી કર્યો એ પ્રમાણેનો રત્ન કલાકાર છે કે એની રીતે રત્ન કલાકાર છે, એ બધું જ ચેક કરે છે। તમે વિચાર કરો કે વિસાવદરની ચૂંટણી હતી તેથી તો વગર ફોર્મ ભરે 10-10 હજાર ને 20-20 હજાર જેને જોઈએ એને આપતા હતા। આ છોકરાને ભણાવવા માટે પૈસા લેવાના થયા તો 50 પ્રકારના કાગળિયા, સહી, સિક્કા, આ ઓફિસ નહીં, ઓલી ઓફિસ, અહીં નહીં, અહીંયા ઓનલાઈન નહીં, સિક્કા વાળું। દોસ્તો તમે વિચારો ને, તમારા આત્માને પૂછો કે ચૂંટણી આવી, આજ કતારગામની ચૂંટણીમાં ભાજપના માણસોએ કરોડો રૂપિયા વેચ્યા હતા। મને ખબર છે, પોલીસની ગાડીઓમાં પૈસા ફરતા હતા, દારૂ ફરતો હતો, એ મને ખબર છે। આ કતારગામની પોલીસની ગાડીઓમાં દારૂ વેચાતો હતો। ચૂંટણી ટાણે દારૂ વેચવો હોય તો વાંધો નથી, ચૂંટણી ટાણે કરોડો રૂપિયા વેચવા હોય તો વાંધો નથી, પણ એક ગરીબ રત્ન કલાકાર એમ કે ભાઈ ધંધામાં કાંઈ નથી, આ છોકરા ભણાવવા કંઈક 5-25 હજાર આપો તો ફોર્મ ભરવાના, સોગંદનામા, એફિડેવિટ, ફોટો પડાવો, વિડીયો ઉતારો, અહીંયા જાઓ, પૈસા નહીં મળે, કાગળિયા લાવો। દોસ્તો આપણો આત્મા કે દિવસે જાગશે? અને કોઈના માટે કાંઈ ન કરતા, અમારા માટે નહીં, કોઈના માટે નહીં, તમારા બાળકો માટે તો આત્મા જગાડશો કે એના માટે નહીં જગાડો? અમારા માટે ન કરો। આજ આપણા છોકરાને આ ભાજપની સરકાર ડ્રગ્સના દૂષણની અંદર ભરાવી દીધું। તમે વિચાર કરો કે આજથી 15 વર્ષ પહેલા ક્યાંય ડ્રગ્સના સમાચાર સાંભળ્યા હોય તો કયો? કતારગામમાં વર્ષોથી બધા રહે છે। જે દિવસે આજથી 10 વર્ષ પહેલા ક્યાંય સોસાયટીમાં કે શેરીમાં કે કોમ્પ્લેક્સમાં કે શાળામાં ક્યાંય ડ્રગ્સનું નામ નહોતું, ક્યાંય ચર્ચાનો મુદ્દો નહોતો ડ્રગ્સ, દારૂ હતો ચર્ચાનો વિષય પણ ડ્રગ્સ તો નહોતો જ। અચાનક ક્યાંથી ડ્રગ્સની એટલી બધી ચર્ચા, ચારો તરફ ડ્રગ્સનું દૂષણ, આપણા દીકરા, આપણા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે। ભાજપના પેટનું પાણી નથી હલતું, શું કામ? આપણો આત્મા ઊંઘેલો છે તો એ શું કામ ઉપાધિ કરે? છોકરા તો આપણા બગડે છે, એના તો વિદેશમાં છે। છોકરા આપણા બરબાદ થઈ રહ્યા છે ડ્રગ્સના નશાના રવાડે। તમે હેલ્મેટ ન પહેરો
તો અહીં સિંગણપુરે પકડે, ન્યા નો પકડે, ડભોલીએ પકડે, ન્યા નો પકડે, ગુરુકુળે ગમે ના ચાલી લે. પણ ડ્રગ્સ વેચવા વાળાને કોઈ માયનો લાલ પકડી શકે એમ નથી ગુજરાતમાં. શું કામ? કે ડ્રગ્સ વેચવા વાળાની ઉપર ભાજપ વાળાના આશીર્વાદ છે કે વેચાય એટલો વેચો ને લૂંટાય એટલું લૂંટો. દોસ્તો, ગોપાલ ઇટાલિયા માટે તમે કાંઈ ન કરતા, આમ આદમી પાર્ટીને તમે મદદ ભલે ન કરતા, તમારા છોકરાનો જીવ બચાવી લો, એનું ભણતર બચાવી લો, એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું. આ સારી વાત નથી. અનેક એવી ઘટનાઓ બને છે, એની પાછળ ડ્રગ્સ ને દારૂનું દૂષણ જવાબદાર નીકળે છે. નાની નાની ઉંમરની દીકરીઓને ફસાવવામાં આવે. 17 વર્ષ, 18 વર્ષ, 18.5 વર્ષ, 19 વર્ષ કાચી ઉંમરની દીકરીઓ હોય, ભોળપણ હોય, એ ઉંમરમાં ગેંગ એની પાછળ પડે. સ્કૂલના નાકે બેહી રહે, છૂટે ત્યારે પાછળ જાય, આવે ત્યારે પાછળ જાય. અનેક દીકરીઓની પાછળ લુખ્ખા લફંગાઓ ફરે છે. કોઈ એને રોકવા વાળું નથી ને અમે અવાજ ઉઠાવીએ તો અમારા તો વિરોધ કરે છે. હું સાચું બોલું છું, ખોટું બોલું છું? દોસ્તો, ક્યારે આત્મા જાગશે? ચૂંટણીઓ ઉપર ચૂંટણીઓ આવે છે, આપણે આપણી દીકરાની ચિંતા કરતા નથી, દીકરીની ચિંતા કરતા નથી, ધંધાની ચિંતા કરતા નથી. 4 પૈસાના ભાજપના નેતાની વાહે બટન દબાઈ કરીએ. દોસ્તો, ક્યારેક તો આપણા દીકરા દીકરી ઉપર મત આપો. અમને ન દેતા, જેને દો એને દો, પણ મનમાં તમારા દીકરા અને દીકરીનું ભવિષ્ય નક્કી રાખીને બટન દબાવો ને, એવી મારી લાગણી છે. અને ગમે એને, ભલે ગોપાલ ઇટાલિયન ન દો, પણ બટન દબાવતી વખતે તમારો દીકરા અને દીકરીનો ચહેરો મગજમાં હોય, અને ચહેરો જોતા જોતા જેનું બટન દબાવો ને બટન તમને સુખી કરશે. દોસ્તો, બાકી ગમે એમ બટન ન દબાવો. હું તો કતારગામમાં ધારાસભ્ય ન બન્યો, વિસાવદર વાળાએ બનાવ્યો. પ્રશ્ન મારો તો છે જ ક્યાં? ગોપાલ ઇટાલિયાનો ક્યાં પ્રશ્ન જ છે? મારી વાત સાચી કે ખોટી? પ્રશ્ન એ છે કે અવડી મોટી સરકાર, અવડું મોટું તંત્ર, આટલા બધા નેતાઓ બધાય ભેગા મળીને જનતાનું એક નાનું એવું કામ નથી કરી શકતા. આપણને ટલ્લે કેમ ચડાવવાના એ જ યોજના બને, ટલ્લે ચડાવવાની જ યોજના બને. હું તમને દાખલો આપું કે આરટીઈ નું ફોર્મ ભરવાનું હોય એટલે આવકનો દાખલો માગે. એ આવકનો દાખલો મામલતદાર ઓફિસેથી કઢાવવાનો અને જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે આપવાનો. સરકાર પાસે કઢાવવાનો ને સરકારને આપવાનો. તો તમે બે અંદર અંદર સમજી લો ને તો અમારે એટલો ખર્ચો ઓછો. મારી વાત સાચી છે કે ખોટી છે? મામલતદાર તારો અને જિલ્લા શિક્ષણ અધિકારી તારો. તારા મામલતદારને તારા શિક્ષણ અધિકારીને 2 કલાક એક રૂમમાં ભેગા બેહાડી દો, બે હામે પેન ડ્રાઈવ આપી દે, ડેટા ટ્રાન્સફર થઈ જાય તો આની પાસે દાખલો, નાની પાસે એડમિશન, અમે ધકે ન ચડીએ. રત્નદીપ યોજનાનો ડાયમંડના રત્ન કલાકારોએ લાભ લેવો હોય તો આવકનો દાખલો, આ દાખલો, બધા દાખલા સરકાર પાસેથી કઢાવવાના ને પાછા સરકારને દેવાના. એનો અર્થ એવો થયો કે રમેશભાઈ પાસેથી દાખલો કઢાવીને રમેશભાઈના હગા ભાઈને આપવાનો કે હવમન યોજનાનો લાભ આપો. તો તું રમેશભાઈ સમજી લો ને તો અમારે 2000 ની ઉપાધિ નહીં. પણ દોસ્તો, આપણો આત્મા ઊંઘેલો છે તો સરકાર શું કામ આપણી ચિંતા કરે? જ્યારે આપણે પોતે જ આપણી ચિંતા કરવા તૈયાર નથી, આપણે પોતે જ આપણા છોકરાનું સારું વિચારવા તૈયાર નથી, તો ભાજપ વાળાએ ક્યાં આપણા છોકરાનો ઠેકો લીધો છે? આપણા છોકરાના ભણતરની, દવાખાનાની ચિંતા આપણને નથી, તો કૃષિ મંત્રીને કે આરોગ્ય મંત્રીને શું કામ હોવી જોઈએ? આપણા છોકરાનું ખરાબ થઈ રહ્યું છે કે સારું થઈ રહ્યું એ ચિંતા આપણને નથી, તો ગૃહમંત્રીએ ક્યાં આપણા છોકરાનો ઠેકો લીધો? એ તો એમ જ વિચારે ને, તમે પેદા કર્યા તમે જાણો. દોસ્તો, આપણે પહેલા આપણો આત્મા જગાડવો પડશે. ચૂંટણીઓમાં જે જીતે તે ભલે જીતે, જે હારે તે હારે. આ વખતે હારશે તો ઓલી વખતે જીતશે, આ વખતે જીતશે એ આવતી વખતે હારશે. હારવા જીતવા વાળાની દુનિયા લૂંટાઈ નથી જાતી. વિચારવાનું તમારે છે, આમ જનતાએ વિચારવાનું છે કે હારવા જીતવા વાળા કરતા તમે કેદી જીતશો. આજ આખા ગુજરાતની અંદર ઉત્સવનો માહોલ છે. છેલ્લા 2 મહિનાથી સળંગ નકરી મજા જ આવ્યા કરે છે, મજા જ આવ્યા કરે છે ચારો તરફ લોકોને. શું કામ? ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીત્યો એટલે નહીં, વિસાવદરની ચૂંટણી તો આખા ગુજરાતને એમ લાગે છે કે અમે જીત્યા છીએ. હવને એમ લાગે અમે જીત્યા. જેણે જેણે ટીવીમાં રિઝલ્ટ જોયું તે દિવસે એ બધાને એમ લાગ્યું કે આમાં ઉમેદવાર હું છું અને હું જીત્યો. એવી લાગણી આખા ગુજરાતના લોકોને થઈને ત્યારે બધા આટલા ખુશ છે ને 2 મહિનાથી ખુશ છે. ચૂંટણી તો કતારગામમાં ગઈ,
તે દિવસે કોઈ ભાજપ વાળા ફટાકડા ફોડવા નહોતા બહાર આવ્યા. શેના